મિત્રો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધાને. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો અત્યારે વાગી ગયા છે 6:30 અને મિત્રો 6:30 વાગે વહેલા મસ્ત ઉઠ્યા હતા અને વહેલા ઉઠી અને સરસ મસ્ત ઉઠી રેડી ફ્રેશ તૈયાર થઈ જઈએ. મિત્રો વહેલા એટલા માટે ઉઠે છીએ, આજે જવાનું છે આપણા મંડળીમાં ખાતર લેવા માટે. ખાતરની હાલ ચાલુ થઈ ગઈ છે આપણે. કાલે ભાઈબંધને કંઈ મેળ્યું હતું, 2 થેલી લાવવાની છે તો ફટફટ રેડી ઓકે થઈ જાય છે. માતાજીની સરસ દીવાબત્તી થઈ ગઈ છે. એ ગુડ મોર્નિંગ. હા ખોલ્યાલું ભાઈ, ગુડ મોર્નિંગ. એટલે ભાઈ ગુડ મોર્નિંગ ભાઈ, ગુડ મોર્નિંગ. લ્યો પાછી રીહોણી મિત્રો. બાકી ઘરમાં સરસ ચા રેડી થઈ ગઈ છે મિત્રો. પહેલાં ચા પી લઈએ. બાકી રાજુ કાકા કાલે વહેલા આટલો બધો ફોન નહીં કરે, કારણ કે શૂટિંગમાં જવાનું તો છે એટલે લગભગ પાછા આવી ગયો. જોઈશું જેવું થશે એવું તમને કહે. પહેલાં ચા પી લઈએ અને પછી નીકળી જઈએ મિત્રો મંડળીમાં ખાતર લેવા. મિત્રો અત્યારે મોર્નિંગમાં આવી જઈએ છીએ કમાલપુર. લેવાનું છે આપણું ખાતર લેવા માટે નીકળી જાય. 7 વાગે અને 10 મિનિટ થઈ જાય છે. અત્યારે મોર્નિંગમાં મિત્રો મંડળી જે નવેલા ખોલી જાય પહોંચી જાય છીએ. જોઈ લો કમાલપુર, અમારા બાજુનું ગામ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 9 અને આવી જાય છીએ શૂટિંગમાં. સરસ મિત્રો શૂટિંગની શરૂઆત કરી દીધી છે. સારો કપડો હોય પહેરી બગાનો ને રેડી થઈ જાય છે. બાકી આજે વરસાદનું અજાણ હોય એવું લાગે મિત્રો. વાદળોના મોટા ડુંગરા વાદળછાયું વાતાવરણ છે. જોઈએ છે વરસાદ આવે. વિડીયો શૂટિંગ ચાલુ કરી દીધું છે. મસ્ત બન્યા રહો. સારો એવો કટ બતાવી. બે ગાયો ને રેલું અમુ વધ્યું છે, અમુ પટી ગયું. અત્યારે જાનવરો બધા કેટલો ભેગો કરશે અને તમે બે ગાવરો લઈને બેસી ગયા. શરમ નહીં આવતી? શરમ તો આવે છે પણ રાખવા માટે ના દોવી. ડોશી તો મજબૂત છે. હજી તો 2 બારા માથા કરીને આવે છે ને. ડોશી મજબૂત છે પણ તમારા જેવાના પોત પછી લીધા હોય એને હાલવા તો પડે કે. 2 કરોડમાંથી 4 થાય, 4 માંથી 100 થાય, પછી વેપાર કરો. એવું નહીં યાર. કેવું બે છે? ગાયો હતી તે પૈસા તમારા જવાના હતા એ વેચી ના હા, એટલે કોકનો વાયદો કરે તો હાથ તો હા. બીજું કેવું ચાલે બોલો? ચાલવામાં તો જબરદસ્ત ટેન્શનમાં છું પાછું તમારી વાત. કુકરીને હુવારું છે લાગે છે. હા, જબર ટેન્શનમાં છું યાર. ટેન્શન તાણે શું કરે? તમારું શું ટેન્શન? અમે છોકરા પૈણાઈ કાઢ્યા છે. છોકરા પહેણા ને એટલે ડોશી ટેન્શન બોલે? આવી ગયું. ડોશી બોલતી હોત તો સારું હતું. છોકરા બોલે છે? ભાઈ સાહેબ છોકરા નહીં બોલતા. તમે હવે બોલતા હશી વેવાઈ તો ભગવાનના મોણસ છે. તો તમે મારા કેમ વેવાઈ રાવણ જેવા થઈ ગયા છો? હું રાવણ જેવા નહીં છો યાર. મારો કરમ કરી છે. હા, એ તો બહુ ખબર પડે. પેલા કોક નું સારું કર્યું હોય ને તો આપણું સારું થાય. કોનું ખરાબ કર્યું? મેં ગરબો તમને નજરમાં પોકા હતા કે ગરબો એનું ખરાબ કર્યું એવું વિચારો. ના, ઇંધન કેમ ખરાબ થયું? તો મિત્રો અત્યારે વાગી ગયા છે 11:30 અને 11 ગયા છીએ. લાઇટનો કાપ છે મિત્રો. તો ગરમીનું ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે. જમવાનો મિત્રો ટાઈમ થઈ ગયો છે. એને ફોન લઈ લીધો એટલે બાકી મિત્રો ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે. તો ફટોફટ જમી લઈએ. જમવામાં મિત્રો આજે આપણા ઘેર બનાવ્યું છે ડુંગળી બટાકાનું મસ્ત રસાવાળું શાક છે. ઘઉંની રોટલીઓ છે, બાજરીના રોટલા છે મિત્રો, અને ઠંડી છાશ છે. શું કહું? ફોન આલો ભાઈ, છોકરાને ફોન આલો. તો મિત્રો મસ્ત જમી લઈએ. શૂટિંગનો ટાઈમ થઈ ગયો. જોકમાં ટાઈગરના શૂટિંગ તો મિત્રો ફટોફટ નીકળી જઈએ જોકમાં ટાઈગરના શૂટિંગ અને લાઈવ શૂટિંગમાં મુલાકાત કરીએ. સારું કર્યું ખબર લેવા આયા. ખબર સારું કેવા છૂટી ગયા. ખબર તો લેવી જ પડે ને. અરે ઈ તો પણ જેલમાં આમ ઘેરા બનવા ખબર લેવા
તો રાત્રે 12 વાગે આવી જાય ને કથામાં વહેલા તો પાવસીઓને લઈને જોવા આવવાના હતા. બધી તૈયારીઓ કરી દીધા હતા. થોડા હવે માટે. જીવનલાલ, તમારા દોસ્તી રહે ને હા. બે દાવાથી મારા ઘેર જો કાઢતો હતો ને, કીધું ચિંતા કરશો જીવનલાલને સોળાઈ દઉં. ગયા કે ના આવી ગયા? વાકે ઘેર આવી ગયા પણ અમુક ખરા ને આપણે બેસી નહીં રહું, આપણે તૈયારીઓ કરીએ. હું એ તો કહું છું તાણે કે વસ્તુ ઘેર પડી નહીં મેલું, ના હોય તો વળ કઈ ના છે અને પૈસા ગણી ના છે. પણ આ એ પોલીસ હોકવા જઈ હે ચોરનું મુંબઈ, એ હોગીને આવશે એટલી ગોતા આપણું હવે કામ પૂરું થઈ જશે. પૂરું જ કરવાનું છે એટલે હું તો એ કહું છું. ચોર પકડાવો છે તો પકડા, પણ આપણે જે ચોરી કરીને લાવી છીએ ભલે એક બિસ્કિટ તો લઈ જાય પોલીસ, પણ હજી બે પડ્યો છે ને એ કાલ સવારે ઉપડી ગયા બજારમાં, પૈસા લઈને ગયા. પેલો કોન્ટેક્ટ કર્યો વેપારીનો? એ તો ઈ જઈ કશું નહીં થાય કોન્ટેક્ટ. કઈ હેડવું પડે ઘેરથી ફોન કરી કાંઈ. તારે કહેવાની જરૂર નહીં. તારા મોહમ્મદ આટલું બધું કર્યું હોય અને એટલું બધું બાકી રાખ્યું છે, બધું કમ્પ્લીટ કરીને મેલ્યું છે. તૈયારીઓ જ છે બધી, જેવું ત્યાં લઈ ગયા નહીં તો રૂપિયા ગણી ના લે નહીં. કશો વાંધો નહીં. તમે હોય કોઈ કાચું કોમ ના હોય એટલે બધું કમ્પ્લીટ જ કરેલું હોય. બધું પાકું જ છે. નિન્ના કોઈ થેલીમાં લઈને નહીં જવાનું ને, એટલે શાણ- બુદ્ધિથી લઈને જવાનું છે. પહાણ હોય ને તો એ ગો મારા ગમે જેટલા હમા મારે ને તો કોઈને ખબર ના પડવી જોઈએ કે સરપંચના હાથમાં બે બિસ્કિટ છે. વાત સાચી છે. નકર અત્યારે આપણા ગામ ના રહ્યા ને એ તો કાકડા જેવા છે. અરે કાગડા કોની વાટ જોઈ રહ્યા હોય આમ? મારા કોઈ બેટા બેઠા જો કે બહુ હાથ લઈને જાય આટલા છે. ખોડી નાખ્યા પોલીસ ને તો એકે બોલ્યો ના મોઢેથી કે મેં લીધું છે. ના બોલે ના આ પેલો બોલે. ગુંડાવાળો ઓમ જેટલો મારથી બી વાય છે, આમ પોલીસ ને ગોદરાન પઠેમ કૂદી નાખી. તો મિત્રો અત્યારે વાગ્યા છે 4:30 અને શૂટિંગ પૂરું કરી ઘેર આવી ગયા છીએ. મિત્રો અડધો કલાક જેવો આરામ કર્યો. મસ્ત ચા રેડી થઈ ગઈ તો સરસ ચા પી લઈએ. અને ચા પી અને મિત્રો મૂડ ફ્રેશ કરી લઈએ. ક્યાં કર રહે હો? क्या कर रहे हो? चाय पिया? तो मस्त चા પી લઈએ, થોડું ફ્રેશ કરી લઈએ તો મિત્રો 5 વાગ્યા અને 50 મિનિટ થઈ છે. સરસ ઊંઘ લઈ મસ્ત ફ્રેશ થઈ ગઈ છે. મોટું બૂટું ધોઈ નાખ્યું છે. હજી થોડું ઊંઘ હોય એવું લાગતું છે, બાકી ઓકે રેડી થઈ જાય છે. મિત્રો હવે જઈએ છીએ જંત્રા, થોડું કોમ પતાવતા આવીએ અને ઘર માટે છાશ ને એવું લેતા આવીએ. ડીગી બેનને નહીં કાઢી કારણ કે એમ તો ગરમી ખમાતી નહીં, તો નહીં અને કપડાં બપોર પહેરી અને રેડી થઈ ગયો. જો ભાઈ લો બાદ નાસ્તો કરવા બેઠો તો પછી મળીએ. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 8. ઘેરના ઘેર છીએ. ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે. મિત્રો ટાઈમ થઈ ગયો છે જમવાનું, તો મસ્ત જમી લઈએ. બાકી મુન્યોને જતો ગમો તો લાવ્યો છે ડીગી માટે પેપ્સી. ये लो આ કરો જલ્દી. બાકી મિત્રો ઘરમાં જમવા રેડી થઈ ગયું છે. જમવામાં આપણા ઘેર બનાવ્યું છે ગિલોડીનું મસ્ત રસાવાળું શાક, ઘઉંની રોટલીઓ છે, બાજરીના રોટલા છે. તો મિત્રો તો મિત્રો અત્યારે વાગ્યા છે 9 અને મસ્ત ખાઈ પી ઊંઘવા આવી ગયા છીએ. પણ આ જો મસ્તી ખોરો મસ્તી કરે જાય ઊંઘતી નહીં. મુન્યાને માર પડ્યો તો મુન્યા બોડી ત્યાં વારે વહેલા ઉઠીને બોડી બનાવવાની હોય, અત્યારે ના બનાવાય. બાકી ઠંડુ ઠંડુ લાગે છે એટલે ઊંઘી જશે. મિત્રો આ વિડીયોને આપણે એટલે એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ પર નવા હોય મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. આવતીકાલે મિત્રો ફરી મળીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગી.